બનાસકાંઠાથી આ બધા યુવાઓ આવ્યા છે. સવારે 5 વાગે નીકળીને અત્યારે પહોંચ્યા છે અને બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના કાશીપુરા ગામથી બધા યુવાઓ આવ્યા છે અને ખાસ સહયોગ આપવા આવ્યા છે. 25,000 રૂપિયા, એકદમ નાનું ગામ છે. એ ગામની અંદર 500નું વોટિંગ છે અને એકદમ નાના ગામથી અંદર આ બધા જ યુવાઓ આટલા દૂરથી આવ્યા છે. સો થેન્ક યુ સો મચ કે છેક બનાસકાંઠા સુધી અમારા કામની સુવાસ પહોંચી છે અને બનાસકાંઠાથી પણ અદ્ભુત પ્રેમ સહકાર અમને બધા યુવાઓ આપી રહ્યા છે. અને યુવાઓ છે, આ યુવાઓ માટે અમને એટલી વધારે આનંદ આવે કે આ યુવાનીની અંદર ખર્ચ અને બીજા મોજ શોખ માટે વધારે પૈસા ખર્ચાતા હોય છે, પણ એ યુવાનીની અંદર આ સેવાકીય પ્રવૃત્તિ માટે સહયોગ આપવામાં આવે એ બહુ અદ્ભુત છે. સો થેન્ક યુ, આ બધાનો આભાર. એ કહેવું છે ભાઈ તમારે? બોલો. અમે તો બાપુ આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ. આજે અમે આવ્યા છે અને અમારું નાનકડું ગામ છે કાશીપુરા ગામ, અને એમાંથી અમને જે સહયોગ મળ્યો છે ફૂલ નહીં તો ફૂલની પાકડી, એવા 25,500 રૂપિયા આજે અમે આપવા આવ્યા છે. અને હું તો અંતે એટલું જ કહીશ કે મંદિરમાં 10 રૂપિયાની પેટીમાં નાખો ચાલશે, પણ આ શિક્ષણ માટે એક 10ની નોટ તમે આગળ વધારશો તો પરમાત્માના ચોપડે લખાશે, એવી બધાને વિનંતી. જય સદારામ બાબા. થેન્ક યુ, આ બધાનો ખૂબ ખૂબ આભાર.